સૌરાષ્ટ્રના રાજકારણમાં કોળી સમાજનું મહત્વ ખૂબ જ છે, કેમ કે જે પણ પક્ષે સૌરાષ્ટ્રની ચૂંટણીઓમાં જ્વલંત સફળતા મેળવવી હોય તેણે કોળી સમાજને રીઝવવો પડે. કોળી સમાજ વિધાનસભાની 25 બેઠકો પર નિર્ણાયક બને છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે, કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના 52 ગામોમાં પ્રભાવશાળી આગેવાન તેજાભાઈ મેટલિયા ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફટકો પડ્યો છે, કેમ કે જિલ્લાના 52 ગામોમાં પ્રભાવશાળી કોળી આગેવાન તેજાભાઈ મેટલિયાએ ભાજપને રામ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે. કોળી આગેવાન તેજાભાઈ મેટલિયાએ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીના વરદ હસ્તે તેમણે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે. આ પ્રસંગે તેજાભાઈ મેટલિયાની સાથે તેમના સમર્થકો પણ ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. તો હવે આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોળી સમાજના પટેલ કહેવાય તેવા આગેવાન તેજાભાઈ મેટલિયાનું પક્ષમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમની સાથે એમના 50 જેટલા સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના રાજમાં જે મોંઘવારી જે રીતે વધી રહી છે ને આવનારા સમયમાં જે ખાતરની તંગી સર્જાવાની છે, આ પરિસ્થિતિઓને લઈને તેજાભાઈ મેટલિયા કોંગ્રેસમાં જોડાયા છે. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની હાર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નિશ્ચિત છે. તાઓ સાંભળીએ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના વડા નૌશાદ સોલંકીએ શું કહ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેમજ કોળી સમાજના પણ વરિષ્ઠતમ આગેવાન અને જે અમારા સુરેન્દ્રનગરના 52 ગામ કોળી પટેલ સમાજના જે પટેલ કહેવાય, પ્રમુખ કહેવાય, એ આજે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી અને કોંગ્રેસ પક્ષની અંદર આજે જોડાયા છે. અમે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમની સાથે આશરે એમના 50 જેટલા સમર્થકો પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે. હાલ જે પ્રવર્તમાન પરિસ્થિતિ ચાલી રહી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનું અન્યાય અત્યાચારનું જે શાસન છે, જે પ્રકારે ભયનો માહોલ ઉભો કર્યો છે, લોકોને ધમકાવવાનું કામ, લોકોને ડરાવવાનું કામ, ભાઈ ભાઈ વચ્ચે લડાવવાનું કામ એ કરી રહ્યા છે. આવા સંજોગોની અંદર જ્યારે કોઈ કાર્યકર, કોઈ વરિષ્ઠ આગેવાન ભારતીય જનતા પાર્ટી છોડી જ્યારે કોંગ્રેસમાં જોડાતું હોય, એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે પ્રકારે હાલ ભારતની પરિસ્થિતિ છે, અસહ્ય મોંઘવારીની પરિસ્થિતિ છે, ગેસના સિલિન્ડરોની અંદર તકલીફ છે, આજે નાની નાની રેકડીઓ, હોટલો બંધ થઈ રહી છે, અને લોકોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવનારા મહિનાની અંદર ખાતરની જે તંગી સર્જાવાની અને આ ચૂંટણી પછી જે ડીઝલ અને પેટ્રોલના આસમાની સુલતાની જે ભાવ વધવાના છે, આ બધી પરિસ્થિતિથી આજે ગામડાનો નાનામાં નાનો વ્યક્તિ પણ એ વાકેફ છે. આ બધી પરિસ્થિતિ જોઈને આજે લોકો કોંગ્રેસમાં જોડાણા છે. અમે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ. કેવી અસર રહેશે આની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત? આની ખૂબ સ્થાનિક અસર રહેવાની છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હાલ કોંગ્રેસના જે ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે, એને કોઈક ના કોઈક રીતે ધાક ધમકી આપવી, લાલચ આપવી અને એને પાસેથી ફોર્મ ખેંચવાનું એ જે કૃત્ય કરી રહ્યા છે, એ લોકશાહીના પવિત્ર પર્વની અંદર એ પાપ કરી રહ્યા છે અને લોકશાહીને એક પ્રકારે એ લોકો લાંછન લગાડી રહ્યા છે. આ પ્રક્રિયાની અંદર એ આજે સામાન્ય માણસ, એ પછી શહેરનો હોય કે ગામડાનો હોય, એ ભારતીય જનતા પાર્ટીના વખતે પાઠ ભણાવવાનું એ મનોમન નક્કી કરી બેઠો છે અને ભારતીય જનતા પાર્ટીના વખતે ચોક્કસથી એ પરાસ્ત આપી અને ગામડાથી લઈને શહેર સુધી એ કોંગ્રેસનો જ્વલંત વિજય થવાનો છે. ગુજરાતમાં ઓક્ટોબર 2025માં બોટાદ જિલ્લાના હળદદ ગામે જે કિસાન મહાપંચાયત થઈ, તેમાં પોલીસનો ભારે લાઠીચાર્જ થયો હતો અને ત્યારબાદ ડિસેમ્બર 2025માં બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર હિંસા થઈ. તેના કારણે પણ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયા તો થોડાક સમય અગાઉ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જોકે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ઉપરની બંને ઘટનાઓમાં ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોળી સમાજ કયા પક્ષ પર સૌરાષ્ટ્રમાં પોતાની પસંદગીનો કળશ ધોડે છે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ સેમીફાઇનલની છે. આવતા વર્ષે યોજાશે ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીઓ, જે આપણા લોકતંત્રની ફાઇનલ મેચ જેવી હશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.